भाजपा मंत्री द्वारा कर्नल सोफिया कुरैशी पर की गई टिप्पणी का गुजरात के वडोदरा में विरोध किया जाना था, लेकिन उससे पहले ही उन्हें डिटेन किया गया। वडोदरा शहर में भाजपा नेता और मध्य प्रदेश के मंत्री विजय शाह द्वारा भारत की बेटी कर्नल सोफिया कुरैशी पर की गई अभद्र टिप्पणी के खिलाफ यूथ कांग्रेस ने आज विरोध प्रदर्शन किया। वडोदरा के डेरीडेन सर्कल पर यूथ कांग्रेस ने विरोध जताने की योजना बनाई थी, लेकिन प्रदर्शन शुरू होने से पहले ही पुलिस ने यूथ कांग्रेस के कई कार्यकर्ताओं को हिरासत में ले लिया। इस विरोध प्रदर्शन के लिए अनुमति ली गई थी, बावजूद इसके कार्यकर्ताओं को प्रदर्शन नहीं करने दिया गया। प्रदर्शन के दौरान पुलिस और यूथ कांग्रेस कार्यकर्ताओं के बीच धक्का मुक्की और तनातनी के दृश्य भी सामने आए, जिसके बाद उन्हें डिटेन कर लिया गया। જ્યારે સોફિયા પર એવું કહેતો હોય કે એ આતંકવાદીઓની બેન છે, તો મને જણાવો કે આતંકવાદીઓનો કોઈ દેશ ને કોઈ ધર્મ નહીં હોતો, તો જ્યારે વડોદરાની દીકરીએ એર સ્ટ્રાઇક કરી હોય 9 જગ્યાઓ પર, તેવાને ભોપાલનો ભાજપના મંત્રી ભાજપની બેવડી નથી ખુલ્લી થાય છે। કેટલાક એનએસયુઆઈના વિદ્યાર્થીઓ આવ્યા હતા, કોઈ પણ જાતની મંજૂરી વગર એમણે અહીંયા નિયમ વિરુદ્ધ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા। તેમણે હાલ 5-6 જણાને અટકાયતમાં લીધા છે। અમને ચોક્કસ માહિતી મળી હતી કે ડેરીડેન સર્કલ પાસે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ નિયમ વિરુદ્ધ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે, જેથી અમે અહીંયા પહોંચ્યા ત્યારે આ લોકો અમને અહીંયા મળેલા અને જોરથી કાયદોની વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કરી બૂમો પાડી રહ્યા હતા, જે અમે વધુ કઈ વ્યવસ્થા બગડે નહીં એને ધ્યાનમાં રાખી હાલ થોડાક સમય પહેલા જ એમને ડિટેન અટકાયતમાં લીધેલ છે। અમારા વિડીયોમાં જ આવ્યું છે, એ સૂત્રોચ્ચાર કરતા હતા અને કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી રહ્યા।